નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદના રઘુવંશી સમાજ દ્વારા સોનલબેન વસાણીને સંરક્ષણ આપવા ગૃહમંત્રીને રજૂઆત કરી હતી. સમગ્ર વાત કરીએ તો સોશિયલ મીડિયામાં દ્વારકાના જયેશભાઈ અને સોનલબેન વસાણી વચ્ચેની વાતચીતનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં રઘુવંશી સમાજના મહિલા અગ્રણી સોનલબેન વસાણીના જસદણ ખાતે આવેલા નિવાસ સ્થાને ધરણા યોજવાનું જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે કેશોદ રઘુવંશી સમાજના આગેવાનો જ્ઞાતિજનોએ કેશોદ મામલતદાર મારફતે ગૃહમંત્રી ગુજરાત રાજ્ય સરકારને લેખિતમાં રજૂઆત કરી છે. માંગ કરી છે કે રઘુવંશી સમાજના મહિલા અગ્રણી સોનલબેન વસાણીના ઘરે યોજનાર વિરોધ પ્રદર્શન કાર્યક્રમને કારણે તેઓને જાનમાલની નુકસાની કે અન્ય અનિચ્છનીય બનાવ ન બને તે બાબતે કાયદો અને વ્યવસ્થાને કડક બનાવવા માંગણી કરવામાં આવી છે. કેશોદના રઘુવંશી સમાજના આગેવાનો દ્વારા એક જ સુરે જણાવ્યું હતું કે કોડીના નાગ રઘુવંશી સમાજના વેપારી દ્વારા દ્વારકા ખાતે કેન્ડી આઈસ્ક્રીમ મોકલાવવામાં આવેલ, જેમાં એક શખ્સ દ્વારા માખી નીકળી હોવાના આક્ષેપ સાથે વહીવટી તંત્ર સમક્ષ પુરાવાઓ સાથે રજૂઆત કરવાને બદલે વેપારીના વેપાર ધંધાને પ્રતિષ્ઠાને નુકસાન કરવાના મલિન ઈરાદાથી ધમકી આપતા રઘુવંશી સમાજના મહિલા અગ્રણી સોનલબેન વસાણી દ્વારા વાત કરવામાં આવતા સામા પક્ષે વાતનો વતેસર કરી ઉગ્રતાથી સામાન્ય વિવાદને મોટું સ્વરૂપ આપી બે જ્ઞાતિ સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે પ્રસિદ્ધ કરવામાં આવતા જાહેરનામાની ચુસ્તપણે અમલવારી કરવા અને રઘુવંશી સમાજના માનનીય મહિલા અગ્રણી સોનલબેન વસાણીના પરિવારજનોને કે તેઓની સ્થાવર મિલકતને કોઈ પ્રકારની ક્ષતિ ન પહોંચે તે માટે કાયદો અને વ્યવસ્થા કરવામાં આવે એવી કેશોદ રઘુવંશી સમાજના આગેવાનોએ માંગ કરી છે. કેશોદના રઘુવંશી સમાજના ડોક્ટર સ્નેહલ તન્ના, એડવોકેટ હિંડોચા, રમેશભાઈ રતનધારિયા, દિનેશભાઈ કાનાબાર, શાંતિલાલ પોપટ, વરદભાઈ ધનેચા સહિતના આગેવાનો જ્ઞાતિજનો મામલતદાર સંદીપભાઈ મહેતાને રૂબરૂમાં આવેદનપત્ર આપી કેશોદ રઘુવંશી સમાજની લાગણી અને માંગણી રાજ્ય સરકાર સુધી પહોંચાડવા અપીલ કરી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. જય જલારામ, જય રઘુવંશ. આવતીકાલે 29/2/2024 રોજ કેશોદના રઘુવંશી મહિલા અગ્રણી સોનલબેન વસાણીના મુકામે નિવાસસ્થાન મુકામે જસદણ મુકામે અમુક તત્વોએ એમના ઘરની સામે ધરણાનો પ્રોગ્રામ કરેલો છે, જાહેર કરેલો છે. આ અનુસંધાને રઘુવંશી મહિલાને કોઈ ક્ષતિ ના પહોંચે કે એની સામે કોઈ આર્થિક કે શારીરિક નુકસાની ન થાય તે હેતુ તેમને પ્રોટેક્શન મળે તે બાબતે આજરોજ કેશોદ રઘુવંશી સમાજના તમામ આગેવાનો બહુ મોટી સંખ્યામાં અત્રે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા આવેલા છીએ અને તેમને પણ વિનંતી કરી છે કે તાજેતરની અંદર રઘુવંશી સમાજ સામે અવારનવાર ચમકલા થઈ રહ્યા છે અને રઘુવંશી સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. જ્યારે આપણા મોદી સાહેબ છે ભારતને મહાસત્તા બનાવવા તરફ લઈ જઈ રહ્યા છે, ત્યારે આપણા ભારતના લોકો આવી રીતે નાની નાની વાતોમાં ઉશ્કેરાય અને એકબીજા સામે જે બધી ખોટી કન્નડગત કરી રહ્યા છે તેને અટકાવવી જરૂરી હોય. આજરોજ અમે રઘુવંશી સમાજ કેશોદ દ્વારા મામલતદાર શ્રીને અમારી માંગણી અને લાગણી ઉપર સુધી માન્ય ગૃહમંત્રી સુધી પહોંચાડી અને આ બાબતે કોઈ અઘટિત ઘટના ન ઘટે અને સોનલબેન વસાણીને તમામ પ્રકારે પ્રોટેક્શન મળે તે બાબતે અમે આવેદનપત્ર આપેલું છે. જય જલારામ, જય રઘુવંશ.